ધરમ કરમ ચેનલના બધા શ્રોતાઓને મારા જય શ્રી કૃષ્ણ. આપણે બધી 11ની વાત કરીએ છીએ, ત્યારે ભીમ 11 પછી અત્યારે જેઠ મહિનાની વદ 11ની વાત કરીશું. જે 11નું નામ છે યોગીની 11, યોગીની એકાદશી. જે એકાદશી વિષ્ણુને ખૂબ પ્રિય છે. આમ તો દરેક 11 છે એ વિષ્ણુને પ્રિય છે અને બધી જ 11 ખૂબ પુણ્ય આપનારી છે. તો આજે આપણે યોગીની એકાદશી વિશે વાત કરીશું. તો હવે આપણે જાણીએ કે આ વ્રતનું શું મહત્ત્વ છે. તો યોગીની એકાદશી વ્રત કોઈ પણ વ્યક્તિ, યુવાન કે વૃદ્ધ બધા કરી શકે છે. અને તે વ્યક્તિઓ માટે જે કોઈ પણ પ્રકારની બીમારી અથવા તબિયત સારી ન હોય અને કદાચ વ્રત તપ ન કરી શકતા હોય તો પણ રક્તપિત્ત સહિતના કોઈ પણ શરીરના જે ઉપાય વગરના રોગ છે અને એવા લોકો જો આ વ્રત કરે તો એના માટે આનું ખૂબ સારું પરિણામ છે. આનું મહત્ત્વ છે કે આ 11નું વ્રત કરવાથી આપણા ભૂતકાળના બધા પાપો અને ખરાબ વ્યવહારોનું જો કોઈ કર્મ હોય તો એ નાશ પામે છે. એટલે આમ આ 11નું થોડુંક મહત્ત્વ વધારે છે. હવે આપણે જોઈએ કે એકાદશી વ્રતની વિધિ. યોગીની એકાદશીની પૂજા, ઉપવાસ 10મી તિથિ, દ્વાદશી તિથિ એમ થાય છે. આ વ્રતનું પાલન કરનારાઓએ તામસિક આહારનો સંપૂર્ણ ત્યાગ કરવો, સાત્વિક આહાર અપનાવવો, ખાસ કરીને તો ફરાળ જ ગ્રહણ કરવાનું. ઘણા બીમાર લોકો હોય અને ન રહી શકતા હોય તો એ એક ટાઈમ જમીને પણ 11 કરી શકે છે. કારણ કે આ 11 છે એ શરીરના બધા કષ્ટને હરનારી છે. એટલે રોગીએ પણ રહેવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ. તમામ ભૌતિક સુખોથી પણ દૂર રહેવું જોઈએ. આખો દિવસ સકારાત્મક વિચાર કરવા અને ભગવાનનું નામ સ્મરણ કરવું. મૂર્તિને પીળા ફૂલ, પીળા વસ્ત્ર પ્રદાન કરવા, પીળા ફળ, મીઠાઈ આવું બધું ભગવાનને અર્પણ કરવું અને આપણી સુખાકારી માટે પ્રાર્થના કરવી. પૂજાની અન્ય વસ્તુમાં જેવી કે ધૂપ, દીપ, પાણીનું પાત્ર, ઘંટડી ભગવાનને અર્પણ કરવા માટે થાળીમાં રાખવું. તુલસીના પાન આગલે દિવસે તોડી લેવા, કારણ કે એકાદશીને દિવસે તુલસી પત્ર તોડાતા નથી. અને 11ને દિવસે વિષ્ણુ ભગવાનને પીપળના વૃક્ષને આમ બધી જગ્યાએ તુલસી પત્ર અને પીળા ફૂલને અર્પણ કરવું અને પ્રસાદ પહોંચાડવો. મીઠાઈઓ અથવા ફળ હોય તો એની વહેંચવા. ઉપવાસ કરનારે વધુમાં વધુ 2 વખત ફળ લેવા. બને તો લેવા જ નહીં, પણ એવું હવે શક્ય નથી એટલે ફળાહાર કરી શકાય છે. બીજા દિવસે સૂર્યોદય સમયે ભક્ત ભગવાનને પ્રાર્થના કરે અને ગુણગાન ગાય છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાયના જાપ કરે છે અને પછી પીળી મીઠાઈનું પ્રસાદ વહેંચે છે. અન્ય એકાદશીના ઉપવાસની જેમ યોગીની એકાદશીનું પણ ઘણું મહત્ત્વ છે. સમગ્ર વિશ્વમાં હિન્દુઓ તેનું પાલન કરે છે. પદ્મપુરાણમાં ઉલ્લેખ છે કે જે કોઈ યોગીની એકાદશીનું વિધિઓનું પાલન કરે છે તે સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે છે અને શરીર સારું બને છે, સમૃદ્ધ બને છે અને બદલામાં સુખી જીવન પણ મળે છે. આ વ્રત દર વર્ષે એકવાર આવે છે એટલે હજારો બ્રાહ્મણોને જમાડ્યા બરાબર આનું પુણ્ય મળે છે. જો આ વ્રત અને પૂજાનું ચુસ્તપણે પાલન કરીએ તો યોગીની એકાદશી વ્યક્તિના જીવન પર મજબૂત અસર કરે છે, એનો પ્રભાવ રહે છે. અન્ય એકાદશીના ઉપવાસની જેમ આ ઉપવાસ સૂર્યોદયથી શરૂ થાય છે અને બીજા દિવસે સૂર્યોદય સુધી ચાલુ રહે છે. વ્રતનું પાલન કરનાર વ્યક્તિ ઘઉં, જવ અથવા ચોખા જેવા કોઈપણ પ્રકારના અનાજ અથવા અનાજનું સેવન નથી કરવાનું. આ હતું 11નું મહત્ત્વ અને વિધિની વાત. તો હવે આપણે જાણીએ કે આ 11ની વાર્તા શું છે. તો એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન કૃષ્ણની પાસે આવ્યા અને પૂછ્યું, હે જનાર્દન, હે મધુસૂદન,
કૃપા કરીને યોગીની એકાદશીની વાર્તા સંભળાવો. ભગવાન કૃષ્ણએ રાજાને સંબોધતા કહ્યું, હે રાજન, જેઠ મહિનાની વદ 11ની વાત કરીશું. જે 11નું નામ છે યોગીની એકાદશી. આ દિવસે વ્રત કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે અને સંસારમાં આનંદ આવે છે, અને જે વ્યક્તિ કરે છે આ વ્રત તે પણ આનંદિત રહે છે. ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું, હે રાજન, હવે જોઈએ આપણે યોગીની એકાદશીની વાર્તા. અલકાપુરી શહેરમાં યક્ષોના શાસક અને શિવના ભક્ત રાજા કુબેરનું શાસન હતું. કુબેરના સેવકોમાંના એક હેમાલી હતા, જે દેવતાની પૂજા માટે માનસરોવરમાંથી ફૂલ મેળવવા માટે જવાબદાર હતા. હેમાલીના લગ્ન વિશાલાક્ષી નામની ખૂબસૂરત સ્ત્રી સાથે થયા હતા. એક દિવસ માનસરોવરમાંથી ફૂલો એકત્ર કર્યા પછી હેમાલીએ કુબેરને ફૂલો પહોંચાડવાની અવગણના કરી અને સમય ચૂકી ગયા. વાસનાપૂર્ણ ઈચ્છાઓનો ભોગ લીધો અને તેની પત્ની સાથે આનંદમાં વ્યસ્ત થઈ ગયા. જેમ જેમ કુબેરની પૂજાનો નિયત સમય નજીક આવ્યો તેમ રાજાને ક્રોધ આવ્યો. પરિચારિકાઓને તપાસ કરવા માટે મોકલ્યા. હેમાલીએ હજુ સુધી શા માટે પુષ્પો મને મોકલ્યા નથી? પરિસ્થિતિની જાણ કરો. નોકરો કુબેર પાસે પાછા ફર્યા. જે વાત જાણીને લાવ્યા તેમણે જાણ કરી, હે રાજા, માળી હજી પણ તેની પત્નીને આનંદ કરવામાં મગ્ન છે. આ સમાચારથી ગુસ્સે થઈ કુબેરે હેમાલીને બોલાવ્યો. ભયથી ધ્રુજતા હેમાલી કુબેર સમક્ષ હાજર થયા. તેની હાજરી જોઈ કુબેર ક્રોધથી ભસ્મ થઈ ગયો, જેના કારણે તેના હોઠ ધ્રુજવા લાગ્યા. તેણે હેમાલીને શિક્ષા આપતા કહ્યું કે હે પાપી, એ ધિક્કારપાત્ર દુર્ભાગ્ય, તે ભગવાન શિવનો અનાદર કર્યો, જે દેવતાઓના પણ ભગવાન છે, મારા સૌથી આદરણીય દેવતા છે. હું તને તારી પત્નીથી છૂટાછેડા સહન કરવા અને રક્તપિત થવાનો શ્રાપ આપું છું. મૃત્યુના ક્ષેત્રમાં પહોંચી જા. આમ કુબેર દ્વારા શાપિત હેમાલી પૃથ્વી પર પડ્યા અને રક્તપિત્તમાં પરિવર્તિત થયા. પીડામાં ભટકતા તેઓ આખરે માર્કંડેય ઋષિના આશ્રમમાં પહોંચ્યા. હેમાલીની દયનીય સ્થિતિનું અવલોકન કરી અને ઋષિએ પૂછ્યું, તમારે એક વખતના સુંદર રૂપને છીનવીને તમારા પર કયું દુર્ભાગ્ય આવ્યું છે? મારી આધ્યાત્મિક શક્તિઓ દ્વારા મેં જાણ્યું છે કે તમારું શરીર એક સમયે ભવ્ય હતું. હેમાલી હાથ જોડીને કહ્યું, હે મુનિ, હું હેમાલી નામના યક્ષરાજ કુબેરનો અંગત સેવક હતો. રાજાની પૂજા માટે પુષ્પો લાવવાની મારી રોજિંદી ફરજ હતી. જો કે એક દિવસ આનંદની ક્ષણોમાં વ્યસ્ત રહેવાને કારણે મેં પાછા ફરવામાં વિલંબ કર્યો. પરિણામે હું બપોર પહેલાં ફૂલો પહોંચાડવામાં નિષ્ફળ ગયો, જેના કારણે કુબેરે મને મારી પત્નીથી અલગ થવા, રક્તપિત્ત અને મૃત્યુના ક્ષેત્રમાં પૃથ્વી ઉપર પીડાતા આ રીતે મારી પત્નીથી અલગ થઈ ગયો અને મારા દુઃખથી ત્રસ્ત થઈ અને હું ભટકતો તમને વિનંતી કરું છું, મારા દુઃખને દૂર કરવામાં મને કોઈ ઉપાય જણાવો. જવાબમાં માર્કંડેય ઋષિ બોલ્યા, તમે મારી સમક્ષ સાચું બોલ્યા હોવાથી હું એક ઉપવાસ પ્રગટ કરીશ, જે મોક્ષ લાવશે. જો તમે જેઠ મહિનામાં કૃષ્ણ પક્ષમાં આવતી યોગીની નામની એકાદશીનું નિષ્ઠાપૂર્વક પાલન કરો તો તમારા બધા પાપો નાશ પામશે, નિર્દોષ થઈ જશે અને તમે સાજા થશો. માર્કંડેય ઋષિના આ જ્ઞાની શબ્દો સાંભળી અતિ આનંદિત હેમાલીએ તરત જ યોગીની એકાદશીનું વ્રત કરવાનું નક્કી કર્યું. આ પાલનના પરિણામે તેણે તેનો ભૂતપૂર્વ દેખાવ પાછો મેળવ્યો અને તેની પત્ની સાથે ખુશીથી જીવ્યો. વાર્તાના સમાપનમાં વાર્તામાં છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, યોગીની એકાદશીની કથા કહેવાથી, સાંભળવાથી પ્રાપ્ત થયેલું પુણ્ય 88,000 બ્રાહ્મણોને ભોજન આપવા સમાન છે. આ પવિત્ર દિવસે ઉપવાસ કરવાથી તમામ પાપોનો નાશ થાય છે, જે અંતે મોક્ષ અને સ્વર્ગની યોગ્યતા તરફ દોરી જાય છે. આ હતી 11ની વાર્તા. આપણે બધા આ વાર્તાને સાંભળીએ, યોગીની 11નું વ્રત કરીએ અને આપણા શરીરના કષ્ટોને અને આપણા જીવનના કષ્ટોને દૂર કરીએ. આપણે પણ વિષ્ણુ ભગવાનની કૃપાને પ્રાપ્ત કરીએ. તો ભાઈઓ અને બહેનો, આ હતી યોગીની 11ની વાર્તા.
તમે પણ સાંભળજો અને વ્રત પણ કરજો. અને હા, આ આપણી ધરમ કરમ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.